વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરીશું, જે ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુકમાંથી જોઈને મારી સાથે સાથે આ સમ ગણવાનો રહેશે. કોઈ પૂછે કે સમ ટેક્સ્ટ બુકનો કયો સમ છે, તો ટેક્સ્ટ બુકનું આ ઉદાહરણ નંબર 7 છે. ઉદાહરણ નંબર 7. અને જે કયા નંબરના પેજ ઉપર આપેલ છે, તો કે સર એ તો અમે શોધી નાખ્યું, પેજ નંબર 62 પર. અહીંયા આપણને 9 હવાલા આપ્યા છે. જો કે દાખલાની શુભ શરૂઆત આપણે હવાલાથી જ કરવાની છે, પણ તે પહેલા આપણે ખાના તૈયાર કરવા પડશે. સામે 4 પેજમાં આપણે ખાના તૈયાર કરશું. 2 પેજ અહીંયા સામે લઈ લઈશું અને 2 પેજ અહીંયા સામે લઈ લઈશું. અહીંયા વેપાર ખાતું, અહીંયા નફાંશાંક ખાતું, અહીંયા નફાંશાંક ફાળવણી ખાતું, નીચે ભાગીદારોના મૂડી ખાતા અને ચોથા પેજ ઉપર પાકું સરવૈયું. અહીંયા ખાના મારે પાડવાના જ છે, પરંતુ તમારે જાતે જ ખાના પાડવાના છે. હું અહીંયા જે ખાના પાડીશ એનો વિડીયો હું ફોરવર્ડ કરી નાખીશ. તમારે જાતે ખાના પાડજો. અને જો તમને ખાના પાડતા ન આવડતું હોય તો આપણો પહેલો, બીજો કે ત્રીજો 3માંથી કોઈ પણ વિડીયો તમે જોશો એટલે તમને ખાના પાડતા આવડી જશે. ચલો 4 પેજમાં આપણા ખાના પૂરા થઈ ગયા. જોઈ લો તો વેપાર ખાતું, સામેની સાઈડ નફાંશાંક ખાતું, અહીંયા નફાંશાંક ફાળવણી ખાતું, નીચે ભાગીદારોના મૂડી ખાતા અને સામે પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે છે? શુભ આવે છે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે આપણે હવાલાથી શુભ શરૂઆત કરીશું. હવે અહીંયા આપણે પહેલા દરેક હવાલા પર ઉડતી નજર ફેરવી લઈએ. જો કે પ્રોપર દાખલો ગણવાની મેથડ જ એ છે કે પહેલા દરેક હવાલા પર ઉડતી નજર કરી લેવી જોઈએ. કોઈ કે સાહેબ કેમ?
કારણ કે એક કરતાં વધારે હવાલા એવા હોઈ શકે કે જે કાચા સરવૈયાના એક જ ખાતાને અસર કરતા હોય. તો કાચા સરવૈયાના ખાતાની રકમ આપણે આઉટર કોલમમાં મૂકી દીધી હોય અને પછી હવાલો એને લગતો આવે તો એ રકમ વળી પાછી ચેકીને ઇનર કોલમમાં લાવીને એડજસ્ટમેન્ટ આપવું પડે. એવું ન થાય એટલે આપણે દરેક હવાલા ઉપર પહેલા ઉડતી નજર કરી લઈએ. આખરનો સ્ટોક ₹1,05,000 નો હતો. એમાં કાચા સરવૈયાનું કોઈ જ ખાતું ડાયરેક્ટ અસર નહીં પામે. ડાયરેક્ટ બે એન્ટ્રી થશે, એક વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને એન્ટ્રી બધાને આવડતી જ હોય હો ને. બીજો હાલો, ₹15,000 ની ખરીદી અંગેનું બિલ લેણદારો પાસેથી મળ્યું હતું જે લખવાનું રહી ગયું છે, મતલબ ખરીદી નોંધવાની રહી ગઈ છે. આગળના દાખલામાં જ વાત આપણે થઈ ગઈ, ત્યાં એમને ભરતીયું શબ્દ યુઝ કર્યો હતો. એને આપણે કહ્યું હતું કે ભરતીયું ગુજરાતી શબ્દ છે, એને ઇંગ્લિશમાં બિલ કહેવાય. અહીં બિલ શબ્દ યુઝ કર્યો, ઉપરથી વધારે આપણને સરળ પડે. ખરીદીમાં પ્લસ અને લેણદારોમાં પ્લસ. અને જો વેચાણ નોંધવાનું રહી ગયું હોત તો વેચાણમાં પ્લસ ને દેવાદારોમાં પ્લસ થાત. અહીં તો ખરીદી નોંધવાની રહી ગઈ છે એટલે એક એન્ટ્રી ખરીદીમાં પ્લસ થશે. કેટલા રૂપિયાની? તો કે સર ₹15,000. અને બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ થશે. કેટલા રૂપિયાની? ₹15,000. અને મેથેમેટિકનો નિયમ પણ જુઓ, બંને બાજુનું એક એક ખાતું અસર પામે છે એટલે કાં તો બંને પ્લસ થાય અને કાં તો બંને માઇનસ થાય. કોઈ પણ એક જ બાજુના બે ખાતા અસર પામતા હોત તો હંમેશા એક પ્લસ અને એક માઇનસ થાય. ચલો, આ તો હવાલો સહેલો જ છે હો ને. ત્રીજો હવાલો, વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસે ₹2,000 માં પતાવટ થઈ છે. હવે પતાવટ થવું મતલબ સમાધાન થવું, મતલબ સ્વીકારી લેવું. એટલે વીમા કંપની પાસે આપણે કોઈ ક્લેમ કર્યો હોય છે, વધારે રૂપિયાનો ક્લેમ કર્યો હોય છે, મેટર ગઈ છે કોર્ટમાં અને કોર્ટમાં જજ સાહેબની સામે આપણે 2,000 માં પતાવટ કરી, મતલબ સમાધાન કર્યું. મતલબ ₹2,000 ચેક આપણે સ્વીકારી લીધો અને બાકીના જતા કર્યા. એટલે જે આપણે ક્લેમ કર્યો હોય છે એ આપણને કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપ્યા છે. જો આપ્યા વસૂલાત પાત્ર દાવા, આ ₹5,000 એટલે વીમા કંપની પાસે આપણે 5,000 નો ક્લેમ કર્યો હોય છે અને અત્યારે આપણે ₹2,000 સ્વીકારી લીધા. કોઈ કહે સાહેબ આવું કેમ થયું છે? એકદમ સિમ્પલ. આપણા દેશનો નિયમ છે બટાવો, જો ડાયરેક્ટ ₹2,000 નો ક્લેમ કર્યો હોત ને તો આપણે ₹500 માં સમાધાન કરવું પડત. મેં ખબર હોય તો પેલી વાર્તા કહી હતી તે કઈ રિટાયર્ડ મિલિટરી મેનની, એને તોપનું લાયસન્સ માંગ્યું તો પછી રિવોલ્વરનું લાયસન્સ ફાસ્ટ મળી ગયું. અને જો ડાયરેક્ટ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું હોત તો પછી ધક્કા ખાઈને થાકી ગયા હોત પણ રિવોલ્વરનું લાયસન્સ મળત નહીં. એના જેવી વાત છે. અહીંયા ₹5,000 નો ક્લેમ કર્યો તો ₹2,000 ફાસ્ટ આપણા પાસ થઈ ગયા. હવે અહીંયા એકાઉન્ટિંગ શું થશે? તો 5,000 માંથી ₹2,000 આપણે સ્વીકારી લીધા, મતલબ ₹2,000 નો આપણને ચેક મળ્યો અને ચેક બેંકમાં જમા કરાવીએ, ડિપોઝિટ કરાવીએ એટલે આપણી બેંક શિલક વધે, મતલબ બેંક શિલકમાં પ્લસ થશે. અને બાકીના ₹3,000 આપણે જતા કર્યા, મતલબ એ આપણું નુકસાન ગણાય છે. અને નુકસાન બે રીતે લખી શકાય છે. પરચુરણ નુકસાન એવું લખશો તો પણ ચાલશે અને માંડી વાળેલ વસૂલાતને પાત્ર દાવા અથવા દાવાનું નુકસાન એવું લખશો તો પણ ચાલશે અને બ્રેકેટ કરીને બંને લખશો તો પણ ચાલશે. હવે કોઈ કે સાહેબ આની આમનું શું થાય? તો એકદમ સિમ્પલ. ₹5,000 વસૂલાતને પાત્ર દાવા આપણને ઉધાર બાજુ આપ્યા છે તો આમ નોંધ કરતી વખતે આ ખાતું ક્લોઝ થઈ ગયું, મતલબ આ ખાતું જમા થયું અને આ બે ખાતા ઉધાર થયા. એટલે સંપૂર્ણ આમ નોંધ બોલીએ તો બેંક ખાતે ઉધાર ₹2,000, પરચુરણ નુકસાન ખાતે ઉધાર ₹3,000, તે વસૂલાત પાત્ર દાવા ખાતે જમા ₹5,000. એટલે આ ખાતું ક્લોઝ થઈ ગયું અને એના બદલે બે અસર થશે. હવે બેંક શિલક વધે મતલબ બેંક શિલકમાં પ્લસ. હજુ રોકડ અને બેંક ભેગી જ આપી છે એમાં ₹2,000 પ્લસ થશે અને આ ₹3,000 નું તો નવું ખાતું ઊભું થશે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જઈશું હો ને. ચલો ત્યારબાદ ચોથો હાલો,
જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળો. એ તો આપણે વાત થઈ ગઈ છે. જાહેરાત ખર્ચ અને જાહેરાત ઉપલક ખાતું બંને વસ્તુ અલગ. જાહેરાત ઉપલક ખાતું અથવા તો જાહેરાત ઝુંબેશ ખર્ચ તે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય અને જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. અને એમ પણ કોઈ પણ ખાતાની માંડવાર કરવાની હોય તો તે ખાતું હંમેશા મિલકત લેણા બાજુ જ લખાતું હોય અને પછી જ માંડવાર થતું હોય. અહીંયા તો જાહેરાત ઉપલક ખાતું 9,000 રૂપિયા આપણને આપ્યું છે, એનું 50% એટલે 4,500 રૂપિયા એમાંથી બાદ થશે, માંડી વરાય છે. અને બીજી એન્ટ્રી માટે નવું ખાતું ઊભું થશે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે, માંડી વારેલ જાહેરાત ઉપલક ખાતું. એટલે તો સહેલું છે, આપણને આવડી જ જશે હો ને. પછી 5મો વાળો, ફર્નિચર અને ફિટિંગ્સ તથા ઓફિસ સાધનો પર 5% લેખે સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણો. તો સીધી લીટીની પદ્ધતિ મતલબ આ સીધી લીટીમાં ઘસારો ગણો ને એવું ન હોય હો ને. એ તો તમે સ્કેલથી લીટી દોરો એ હંમેશા સીધી જ દોરાય. તો કે સાહેબ આ સીધી લીટીની પદ્ધતિ એટલે શું? તો સીધી લીટીની પદ્ધતિ મતલબ સરખા હપ્તાની પદ્ધતિ, સ્ટ્રેટ લાઇન મેથડ. અને સ્ટ્રેટ લાઇન મેથડ પ્રમાણે ઘસારો ગણવાનું સૂત્ર તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. પડતર કિંમત ગુણ્યા ઘસારાનો દર. એટલે પડતર કિંમત કાં તો તમને હવાલામાં આપેલી હોય અને કાં તો પછી કાચા સરવૈયામાં બ્રેકેટમાં તમને રકમ આપી હોય. જો તો જરાક, જો ફર્નિચર અને ફિટિંગ્સ એની પડતર કિંમત 30,000 રૂપિયા એટલે 30,000ના 5% થશે. અને અહીંયા ઓફિસ સાધનોની પડતર કિંમત 15,000 રૂપિયા એટલે 15,000ના 5% થશે. આ રકમને ઘસારા બાદ કિંમત કહેવાય હો ને. જો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો કીધો હોત અથવા તો કંઈ સ્પષ્ટીકરણ ન કર્યું હોત તો આપણે આ રકમ ઉપર ઘસારો ગણત. એટલે પાકા સરવૈયામાં ઇનર કોલમમાં આપણે ફર્નિચર ફિટિંગ્સ લખશું 23,000 અને માઇનસ ઘસારો આ 30,000ના 5% એટલે 1,500 અને અહીંયા 15,000ના 5% મતલબ 750 અને ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે પડતર કિંમતના 5% કરીને ઘસારાની રકમ શોધવાની થશે. બાકી તો એકદમ સહેલું છે હો ને. 6થો વાળો, ₹1,000 વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલા છે. હવે અગાઉથી ભરેલા છે મતલબ ભરેલા રીંગણા કે ભરેલા મરચા નહીં. ભરેલા છે મતલબ પેડ કરેલા છે, ભરેલા છે મતલબ ચૂકવેલ છે. હા તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એ તો સાવ સહેલું. વીમા પ્રીમિયમમાંથી બાદ થશે 1,000 રૂપિયા અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમનું બીજું ખાતું એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણું લેણું કહેવાય. મિલકત લેણા બાજુ લખીશું હો ને. પછી 7મો વાળો, ટેન્ડર ડિપોઝિટ પર 12%ના દરે વ્યાજ મળવાનું બાકી છે. હવે ટેન્ડર ડિપોઝિટ એટલે શું? અત્યારે આપણે એમાં ડીપમાં નહીં જઈએ. અત્યારે તો ખાલી હું તમને એટલું જ કહીશ કે કમ્પલસરી કરવું પડતું રોકાણ, ફરજિયાત ભરવી પડતી ટેન્ડર ડિપોઝિટ. અને જ્યાં સુધી ટેન્ડરનો કેસ પૂરો ન થાય ત્યાં સુધી ફરજિયાત એ આપણે ત્યાં રાખવી પડે. જો કે સામેવાળી પાર્ટી એની ઉપર આપણને વ્યાજ પણ આપે છે એ તો સારી વાત કહેવાય. અને 12% વ્યાજ તો બહુ જ સારું કહેવાય. આજકાલ તો એફડી ઉપર પણ 12% વ્યાજનો દર નથી મળતો. અહીંયા તો ટેન્ડર ડિપોઝિટ આપણને આપી છે 6,000 રૂપિયા. એમાં કંઈ પ્લસ માઇનસ નથી કરવાનું. એ ટેન્ડર ડિપોઝિટ આપણું લેણું કહેવાય, ફરજિયાત રાખવું પડતું રોકાણ કહેવાય. એની એન્ટ્રી આપણે મિલકત લેણા બાજુ કરી નાખશું અને એના ઉપરના ચઢેલ વ્યાજનો આપણે હવાલો આપીશું, મળવાના બાકી વ્યાજનો આપણે હવાલો આપીશું. એને ઇંગ્લિશમાં અક્રુડ ઇન્ટરેસ્ટ પણ કહેવાય. તો કે સર એની એન્ટ્રી શું થશે? તો ખાસ ધ્યાન રાખજો, એની એન્ટ્રી આપણે કરીશું ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ આપણી આવક છે એટલે ખાતું જમા થશે અને મળવાનું ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ આપણું લેણું છે એ ઉધાર થશે. એટલે આમનોંધની ભાષામાં વાત કરીએ તો મળવાના બાકી ટેન્ડર ડિપોઝિટના વ્યાજ ખાતે ઉધાર તે મિલકત લેણા બાજુ ખાતું લખાય છે અને ટેન્ડર ડિપોઝિટના વ્યાજ ખાતે જમા એ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. ખાસ ધ્યાન રાખીશું અહીંયા મળવાનું બાકી શબ્દ લખીશું નહીં. ત્યાં હું એટલો બધો ભાર એટલા માટે આપું છું કે 80% શિક્ષકોને પણ ભૂલ થાય છે. અહીંયા મળવાનું બાકી લખે છે એ ખોટું છે. અહીંયા ઉપજ ખર્ચ પ્રકારના ખાતા આવે અને ઉપજ ખર્ચનું ખાતું મતલબ ટેન્ડર ડિપોઝિટના વ્યાજનું ખાતું આવશે. મળવાના બાકી ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ એ તો આપણું લેણું કહેવાય, વ્યક્તિ ખાતું કહેવાય.
મિલકત લેણા બાજુ જશે છતાં ત્યારે વાત કરીશું હો ને 12% લેખે વ્યાજનો હવાલો આપવાનો છે ટેન્ડર ડિપોઝિટમાં કંઈ પ્લસ માઇનસ કરવાનું નથી પછી 8મો હવાલો ગ્રાહક પાસેથી મળેલી ₹2000 ની લેણી ઊંડી તારીખ 30/3/2017 ના રોજ નકારાઈ જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી હવે તારીખ આપી છે મતલબ કોઈ દિવસોની ગણતરી કરવાની છે એવું નથી આ તો કોઈ વિદ્યાર્થીને મગજમાં એવો વિચાર આવે કે સર આ બેંકમાં વટેલી લેણી ઊંડી નકરાઈ 12 મહિના સુધી આપણને ખબર જ નહીં પડી હોય એ દેવાદાર પાસેથી પછી આપણે ઉઘરાણી જ નહીં કરી હોય એવો વિચાર ન આવે એટલા માટે અહીંયા તારીખ આપી છે કે આ વર્ષ પૂરું થવાની 2-3 દિવસની વાર હતી ત્યારે નકરાઈ છે એટલે કાચું સર્વે બની ચૂક્યું હતું અને પછી ખબર પડી છે એટલે અમે હવાલામાં આપ્યું છે એટલા માટે છે બાકી તારીખનો કોઈ જ અહીંયા ઉપયોગ થતો નથી હવે બેંકમાં વટાવેલી લેણી ઊંડી નકરાઈ તો મેં તમને 11મા ધોરણમાં હુંડીનું ચેપ્ટર ભણાવ્યું હતું સરસ રીતે એમાં જે વ્યક્તિ માલ વેચનાર હોય એ વ્યક્તિ આપણે ડાબી બાજુ રાખતા હતા ખરીદનાર વ્યક્તિ આપણે જમણી બાજુ રાખતા હતા આને માલ વેચ્યો હોય પછી આપણે હુંડી લખી હોય સામાન્ય વ્યક્તિએ સ્વીકારીને આપણને હુંડી આપી હોય એ હુંડી આપણે બેંકમાં વટાવી હોય નાણાંની જરૂર હોય તો અહીંયા બેંકમાં વટાવે એવું આપણે લખતા હતા હવે પાક્યા તારીખે આ બેંકને કોની પાસેથી આ દેવાદાર પાસેથી જો નાણાં વસૂલ ન થયા હોય તો બેંક વાળા હુંડી કોને મોકલી આપે તો કે સર આપણને મોકલી આપે અને એ હુંડી આપણે કોને મોકલી આપીએ આપણા દેવાદારને મોકલી આપીએ અને પછી કહીએ કે ભાઈ અમે તમારી પાસે જે પૈસા માંગતા હતા તે ઊભા ને ઊભા અને હવે એ પૈસા અમારે 8 દિવસમાં જોઈએ નહીતર પછી શું નહીં આવે મજા નહીં આવે એવું આપણે કહેવું જોઈએ જો આપણે એમને એવું કહીએ કે કઈ વાંધો નહીં આ હુંડી તમારી રિટર્ન થઈ છે પાછી અને તમે જ્યારે આપો ત્યારે પૈસા આપજો તો 5 વર્ષની અંદર પણ આપણને તેના નાણાં મળે નહીં એ આપણા દેશની હકીકત છે એ તમારે મારે બંને પ્રેક્ટિકલ બનવું પડે અને સમજવું જ પડે ચલો અહીંયા તો આપણે અસરની વાત કરીએ તો દેવાદારોમાં પ્લસ થશે અને બેંક સિલકમાં માઇનસ થશે મતલબ 2000 ની લેણી ઊંડી નકરાઈ તો લેણી ઊંડીને અસર નહીં થાય હો ને આપણા દેવાદારોમાં પ્લસ થશે અને બેંક સિલકમાંથી માઇનસ થશે જો બેંક ખાતાને ઓલરેડી એક અસર થયેલી હતી આ બીજી અસર 2000 ની થશે અને દેવાદારોમાં પ્લસ થશે જો અહીંયા મેથેમેટિક પણ ટેલી થઈ ગયું અહીંયા બેંક સિલકમાંથી માઇનસ અને દેવાદારોમાં પ્લસ એટલે એક અસર પ્લસ અને બીજી અસર માઇનસ થઈ હવે જો અહીંયા જો આ શબ્દ ન લખ્યો હોત જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી અને અહીંયા જ ફૂલ સ્ટોપ કરી દીધો હોત તો એનો મતલબ એવો થયો કે હાથ પર જ હુંડી હશે અને પછી પાક્યા તારીખે નકરાઈ હશે તો અસર શું થાત તો હાથ પરની લેણી ઊંડી આપણે આપણા દેવાદારને પાછી મોકલાવી એટલે લેણી ઊંડીમાંથી માઇનસ થાત અને દેવાદારોમાં પ્લસ થાત ક્યારે આ પાછળનું વાક્ય ન આપ્યું હતો તો લેણી ઊંડીમાંથી માઇનસ અને દેવાદારોમાં પ્લસ અને જો આ વાક્ય આપણે આમ ને આમ ચાલુ જ રાખીએ તો પછી આપણે જે અસર સમજાવી તે અને વાક્ય ચાલુ જ રાખવાનું છે બેંકમાં વટાવેલી લેણી ઊંડી નકરાઈ છે એટલે બેંક સિલકમાંથી માઇનસ થશે અને દેવાદારોમાં પ્લસ થશે ચાલો 9મા નંબરનો હવાલો દેવાદારો પર 2% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરો એ તો દેવાદારોમાંથી આપણે 3 હવાલા બાદ કરીએ છીએ અહીંયા ફક્ત એક જ હવાલો બાદ કરવાનો છે શેનો ઘાલખાત અનામતનો એ તો ડાયરેક્ટ બાદ થશે હો ને દેવાદારોમાં કે ઇફેક્ટ આપવાની જરૂર નથી ચલો હવે આપણે વારાફરતી બધા જ હવાલાની અસર આપી દઈએ 1 by 1 માં પહેલો હવાલો આખરનો સ્ટોક ₹1,05,000 નો હતો એની 2 એન્ટ્રી તો તમને મને બધાને ખબર જ છે વેપાર ખાતામાં જમા બાજુ ફૂલ જગ્યા છે તેમ છતાં અંદાજે આટલેક લખો શું આખર માલનો સ્ટોક હા પણ કેટલો તો કે સર 1,05,000 રૂપિયા અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદાજે આટલેક લખો એ અંદાજે આટલેક લખો શું લખશો તો કે સર આખર માલનો સ્ટોક આખર માલનો સ્ટોક
બિન ચાલુ મિલકતો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો એ આપણે શક્ય બને ત્યાં સુધી ઉપર લખવાનો આગ્રહ રાખીશું. ચલો થઈ ગયું. 2 એન્ટ્રી વેપાર ખાતામાં જમાવજો અને મિલકત લેણા બાજુ. બીજો હોલો ₹15,000 ની ખરીદી અંગેનું બિલ લેણદારો પાસેથી મળ્યું હતું, જે લખવાનું રહી ગયું છે. તો ખરીદીમાં પ્લસ ને લેણદારોમાં પ્લસ. ખરીદી 4 લાખની અને લેણદારો 50,000 ના, બંનેમાં 15,000 રૂપિયા પ્લસ. અહીંયા એક લાઈન છોડીને લખજો હો ને. ખરીદી આ પણ કેટલી? 4 લાખ રૂપિયા પ્લસ. નહીં નોંધેલ ખરીદી શોર્ટમાં લખશો તો પણ ચાલશે, કારણ કે નેરેશન છે. નહીં નોંધેલ આ પણ શું? ખરીદી. કેટલા રૂપિયા? તો કે સર 15,000 રૂપિયા. આનું પરિણામ એક સાથે આઉટર કોલમમાં આપણે લઈ જઈશું. બીજી એન્ટ્રી પાકા સરયામાં અંદાજે કાટકેક લખો. આ પણ શું? તો કે સર લેણદારો. કેટલા? તો કે 50,000 રૂપિયાના અને પ્લસ નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયાની? 15,000 રૂપિયાની. એટલે આઉટર કોલમમાં કેટલા જશે? તો કે સર 65,000 રૂપિયા. ઓકે, ચલો કમ્પ્લીટ. એક એન્ટ્રી ખરીદીમાં પ્લસ કરી અને બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ કરી. પછી ત્રીજો હોલો વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસે ₹2,000 માં પતાવટ થઈ છે. એટલે વસૂલાતને પાત્ર દાવા મતલબ આપણો ક્લેમ કરેલો જે 5,000 નો હતો એના બદલામાં 2,000 રૂપિયા આપણે સ્વીકારી લીધા. એટલે બેંક ખાતે ઉધાર મતલબ બેંક ખાતામાં પ્લસ. અહીંયા આપણને રોકડ બેંક આપેલી છે એમાં પ્લસ કરી નાખશું. લખો રોકડ અને બેંક કેટલા રૂપિયા? તો કે સર 12,000 રૂપિયા. એ આ 12,000 રૂપિયા પ્લસ દાવાનો ચેક પ્લસ દાવાનો ચેક અથવા વીમા કંપની પાસે મળેલ ચેક આ 2,000 રૂપિયા. એટલે આપણું બેંક બેલેન્સ કેટલું થઈ ગયું? તો કે સર 14,000 રૂપિયા. અને આ ખાતામાં ઓલી બેંકમાં વટાવેલ લેણની નકરાઈ હતી એની અસર પણ આપવાની છે હો ને. એટલે એક લાઈન રાખજો એની, એટલે ભૂલ ન થાય. ચલો ફરીથી 2,000 રૂપિયામાં પતાવટ થઈ મતલબ 2,000 માં સમાધાન કર્યું મતલબ 2,000 નો ચેક મળ્યો અને બેંકમાં જમા કરાયો, ડિપોઝિટ કર્યો મતલબ આપણું બેંક બેલેન્સ વધ્યું. અને બાકીના 3,000 રૂપિયા જતા કર્યા. એ લખો પરચુરણ નુકસાન. પરચુરણ નુકસાન કેટલા રૂપિયાનું? તો કે સર 3,000 રૂપિયાનું. અને એના બદલે તમે માંડી વારેલ વસૂલાતને પાત્ર દાવા અથવા તો દાવાનું નુકસાન એવું લખો તો પણ ચાલે હો ને. દાવાનું નુકસાન હું બ્રેકેટમાં લખી જ નાખું એટલે વિદ્યાર્થીને ખબર પડે કે બંને લખી શકાય. ચલો થઈ ગયું. 5,000 ની 2 એન્ટ્રી શું કરી નાખી? 2,000 રૂપિયા બેંક સ્લેટમાં પ્લસ કર્યા અને 3,000 રૂપિયા નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર. અને ડિટેલ્સમાં આપણે વાત થઈ ગઈ અગાઉ હો ને. પછી આ તો સાવ સહેલું. જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% રકમ માંડી વાળું. એટલે જાહેરાત ઉપલક ખાતું આપણને કેટલું આપ્યું છે જુઓ તો જરા. તો કે સર જાહેરાત ઉપલક ખાતું 9,000 રૂપિયા અને જાહેરાત ઉપલક ખાતું મિલકત લેણા બાજુ લખાય. જાહેરાત ઉપલક ખાતું હા પણ કેટલું? તો કે સર 9,000 માઇનસ માંડી વાળે. કેટલું માંડી વાળવાનું? 50%. તો 9,000 ના 50% કેલ્સીની જરૂર પડશે નહીં. એટલે આઉટર કોલમમાં આવશે 4,500 અને 4,500 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલો. હા પણ શું? તો કે સર જાહેરાત ઉપલક અને ખાતું કેટલા રૂપિયાનું? તો કે 4,500 રૂપિયાનું. ચલો એકદમ સહેલો હોલો તો હો ને. પછી 5મો હોલો ફર્નિચર ફિટિંગ્સ તથા ઓફિસ સાધનો પર 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. મતલબ પડતર કિંમતના 5% કરવાના આપણે વાત થઈ ગઈ છે. પહેલા ફર્નિચર ફિટિંગ્સ અને ઓફિસ સાધનોની ઘસારા બાદ કિંમત લખી નાખો. ફર્નિચર ફિટિંગ્સ 23,000 અને ઓફિસ સાધનો 10,000 અને પછી ઘસારો આવશે 30,000 ના 5% અને 15,000 ના 5%. મતલબ 1,500 અને 750 હો ને. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ
ફર્નિચર અને ફિટિંગ્સ ઘસારા બાદ કિંમત જે આપી તે લખાય છે હો ને 23,000 રૂપિયા માઇનસ ઘસારો પડતર કિંમતના 5% એટલે 30,000 ના 5% એટલે 1,500 એટલે આઉટર કોલમમાં આવશે 21,500 આ ઘસારાની બીજી એન્ટ્રી બાકી હો બંનેનું એક સાથે આપું છું પછી વાત કરીએ ઓફિસ સાધનો કેટલા રૂપિયાના તો કે સર 10,000 માઇનસ ઘસારો પડતર કિંમતના 5% એટલે કેટલા થશે 750 ની અડધી હતી હો ને ઉપરની એટલે આઉટર કોલમમાં આવશે 9,250 એ તો ડાયરેક્ટ બાદબાકી થઈ જાય હવે બંને ઘસારો આપણી માટે ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર અને ફિટિંગ્સ પર ઘસારો 1,500 અને ઓફિસ સાધનો પર ઘસારો ઓફિસ સાધનો પર ઘસારો એનો અડધો યાની કે 750 ચલો એ હવાલો પૂરો થઈ ગયો સહેલો જ હતો ખાલી સીધી લીટીની પદ્ધતિ કીધું હતું એટલે પડતર કિંમત ઉપર ગણવાનું હતું ₹1,000 વીમા પ્રીમિયમના અગાઉથી ભરેલા છે મતલબ અગાઉથી ચૂકવેલ છે કેટલું હતું આપણું વીમા પ્રીમિયમ તો કે સર 9,000 એમાંથી 1,000 અગાઉથી ચૂકેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 9,000 માઇનસ અગાઉથી ચૂકવેલ 1,000 એટલે આઉટર કોલમમાં જશે 8,000 અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની બીજી એન્ટ્રી આપણું લેણું કહેવાય મિલકત લેણા બાજુ અહીં એક લાઈન રાખજો ને અગાઉથી ચૂકવેલ હા પણ શું તો કે સર વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા તો કે સર 1,000 રૂપિયા ચલો એ તો એકદમ સહેલો હવાલો હતો પછી વાત કરીએ તો ટેન્ડર ડિપોઝિટ પર 12% દરે વ્યાજ મળવાનું બાકી છે હા તો ટેન્ડર ડિપોઝિટમાં કંઈ પ્લસ માઇનસ નથી કરવાનું પણ એ રકમ તો આપણે લખી જ નાખીએ હો ને ટેન્ડર ડિપોઝિટ 1, 10, 16 અને 6,000 રૂપિયા અહીંયા પાકા સરળમાં મિલકત લેણા બાજુ ટેન્ડર ડિપોઝિટ 6,000 રૂપિયા અને લખી નાખો આપણને સમજવામાં સરળ પડે 1, 10, 16 થી જો કે એના માર્ક્સ હોય નહીં હવે ટેન્ડર ડિપોઝિટ પર 12% દરે વ્યાજ મળવાનું બાકી છે બીજા અર્થમાં કહીએ તો 12% લેખે વ્યાજ મળે છે તો અહીંયા હું રફ કામ જરા કરી નાખું 6,000 રૂપિયાની ટેન્ડર ડિપોઝિટ એના પર 12% વ્યાજ અને 1, 10, 16 થી આપણે ડિપોઝિટ મૂકી છે એટલે 10મા મહિનાની પહેલી તારીખ એટલે એનું વ્યાજ મળે એટલે 10, 11, 12 1, 2 ને 3 એટલે 6 મહિનાનું વ્યાજ હવે ઘણો કેલ્સીથી એવું લાગે તો હું તો ડાયરેક્ટ ગણ નાખું 6,000 ના 12% એટલે 12, 72 એટલે 720 ગુણ્યા 6/12 એટલે થશે 360 હવે 360 રૂપિયા વ્યાજ મળવું જોઈતું હતું મતલબ ચઢેલ વ્યાજ છે મળવાનું બાકી વ્યાજ છે ઇંગ્લિશમાં એને અક્રુડ ઇન્ટરેસ્ટ કહેવાય તો 360 રૂપિયાની એન્ટ્રી શું થશે તો એક તો આપણી આવક કહેવાય અને નફા નુકસાન ખાતાની જમા બાજુ પણ આ મળવાનું બાકી શબ્દ નહીં લખીએ આ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે અને ઉપજ ખર્ચ પ્રકારના ખાતા જ નફા નુકસાન ખાતામાં આવે એટલે અહીંયા લખજો ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ અથવા ટેન્ડર ડિપોઝિટ પર વ્યાજ પણ મળવાનું બાકી નહીં આવે આપણે વાત થઈ ગઈ ને 80% શિક્ષકોને પણ ભૂલ થાય છે 360 રૂપિયા અને 360 રૂપિયાની બીજી એન્ટ્રી આપણું લેણું કહેવાય મિલકત લેણા બાજુ મળવાનું બાકી હા પણ શું ટેન્ડર ડિપોઝિટનું વ્યાજ કેટલું 360 રૂપિયા આમનું શું થશે મળવાના બાકી ટેન્ડર ડિપોઝિટના વ્યાજ ખાતે ઉધાર તે વ્યક્તિનું ખાતું કહેવાય તે ટેન્ડર ડિપોઝિટના વ્યાજ ખાતે જમા 360 રેડી
ચલો પછીનો હવાલો, ગ્રાહક પાસે મળી ₹2000 લેણી ઊંડી 30/3/17 ના રોજ નકારાઈ, જે અગાઉ બેંકમાં વટાવવામાં આવેલી હતી, મતલબ બેંકમાં વટાવેલી લેણી ઊંડી નકરાઈ છે. એટલે એક એન્ટ્રી આ બેંક સિલેક્ટમાંથી માઇનસ અને દેવાદારોમાં પ્લસ. હા તો દેવાદારો 1,50,000 ના આપ્યા છે, એમાં પ્લસ કરી નાખો અને બેંક સિલેક્ટ તો આપણે લખેલી જ છે એમાં બાદ કરી નાખો. હો ને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બેંકમાં વટાવેલી લેણી ઊંડી નકરાય, એટલે બેંક વાળા આપણા ખાતામાંથી એટલા પૈસા કટ કરી નાખે અને ઊંડી આપણને પાછી આપે. એટલે અહીં લખો માઇનસ નકરાય. હા પણ શું? ઊંડી અથવા તો લેણી ઊંડી. કેટલા રૂપિયાની? આ 2,000 રૂપિયાની. એટલે બેંકમાં આપણું બેલેન્સ થઈ જશે વળી પાછું 12,000 નું. અને 2,000 રૂપિયા એ ઊંડી આપણે આપણા દેવાદારને પાછી આપી. અને શું બોલ્યા કે મારે 8 દિવસમાં પૈસા જોઈએ, નતર શું નહીં આવે? મજા નહીં આવે. દેવાદારો કેટલાના હતા? 1,50,000 રૂપિયાના. અહીંયા દેવાદારો લખો 1,50,000 રૂપિયાના પ્લસ નકરાય. હા પણ શું? ઊંડી 2,000. હવે આને ઇનર કોલમમાં જ રાખો ને, ગાલખાત અનામતનો હવાલો છે ખબર છે ને, એટલે આ થયા 1,52,000 રૂપિયા. ચલો પછીનો હવાલો, દેવાદારો પર 2% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો. હા તો 2% જોગવાઈ કરી નાખી હો ને. આપણે તો 3 હવાલા બાદ કરતા હતા, અહીંયા તો એક જ કીધો છે માઇનસ ગાલખાત અનામત. હવે આના 2%, 1,52,000 ના 100% કેટલા? તો કે 1,52,000. 1,52,000 ના 10% કેટલા? તો એક શૂન્ય કટ કરો તો 15,200. 1,52,000 ના 1% કેટલા થાય? મતલબ 2 શૂન્ય કટ કરો, મતલબ શું થયો? 2 શૂન્ય કટ કરવાથી કેટલા ટકા થાય? 1% થાય. એટલે 1% 1,520. તો 2% એના ડબલ, યાની કે 3,040. એટલે અહીંયા લખાય છે 3,040. એટલે આઉટર કોલમમાં 1,52 માંથી 4 મતલબ 1,48,000 અને 1000 માંથી 40 મતલબ 960. એ હું દેશી રીતે બાદબાકી કરું છું હો ને, કારણ કે પ્રાઇમરી સ્કૂલ મેં ક્યાં કરેલી છે? ગામડામાં કરેલી છે. તમે બધા મોટા ભાગના સિટીના વિદ્યાર્થી હશો એટલે કેલ્સીથી બાદબાકી કરશો હો ને બાબાઓ. ચલો 3,040 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ગાલખાતના ફોર્મેટમાં. હવે જો આ ગાલખાતનું ફોર્મેટ તમે 4 એન્ટ્રીનું લગાવી દો અને જે એન્ટ્રી ન આવતી હોય ત્યાં ડેશ કરો તો પણ ચાલે, અને જે એન્ટ્રી આવતી હોય એના પૂરતું જ તમે ફોર્મેટ લગાવો તો પણ ચાલે. અહીંયા જુઓ તો કાચા સરવૈયામાં આપણને ગાલખાત આપી છે તો કે હા 4,000 આપણને ગાલખાત આપી છે. પછી ગાલખાત અનામત અથવા તો સકમન લેણાની અનામત અથવા તો ડૂબત નિધિ. ગાલખાત અનામતના 3 નામ: ગાલખાત અનામત, શકમન લેણાની જોગવાઈ અથવા તો ડૂબત નિધિ. એવું કहीं આપ્યું છે તો કે સર ના. તો ખાલી 2 એન્ટ્રી માટે મારે 4 એન્ટ્રીનું ફોર્મેટ નથી બનાવવું હો ને, હું ખાલી 2 એન્ટ્રી પૂરતું જ ફોર્મેટ લગાવું છું. આ ગાલખાત કઈ? કાચા સરવૈયાની. કેટલી? તો કે સર 4,000. તો અહીંયા 4,000 લખો. અને પછી ગાલખાત હવાલાની તો હતી નહીં, ગાલખાત અનામત હવાલાની કેટલી? તો કે સર 3,040. તમે 2% પહેલા ગણ્યા હતા તે, 4 ને 3 7,000 અને 40 આઉટર કોલમમાં. ચાલો હવે હવાલા બધા આપણા પૂરા થઈ ગયા. છુપા હવાલા પણ આ દાખલામાં એકઈ નથી, છતાં નજર ફેરવી લો. હવે ઉપરથી જોતા જોતા એ તો આ 2 પડતર કિંમત તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો કીધો તો, એટલે આના આપણે 5% કર્યા. તે ટેન્ડર ડિપોઝિટ 1/10 થી એનું વ્યાજ તો આપણે ગણી નાખ્યું. જમા બાજુ એવી કોઈ ડિટેલ્સ નથી, એટલે આ દાખલામાં એક પણ છુપો હવાલો નથી. હવે બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો. ચલો હવે એની પહેલા હું પેનનો કલર બદલી નાખું અને તમને ખબર પડે કે આ બાકીની એન્ટ્રી કરી હતી તે. શરૂઆતનો સ્ટોક 30,000, એની જગ્યા તો ફિક્સ છે. શરૂઆતનો સ્ટોક આ પણ કેટલો? તો કે સર 30,000 રૂપિયા. ચલો ત્યારબાદ ખરીદી આવી ગઈ.
પછી દેવાદારો આવી ગયા, રોકડ બેંક આવી ગઈ, ભાડું અને કરવેરા 3000, તો નફા નુકસાન ખાતે ઉધાર. આ ભાડું અને કરવેરા આ પણ કેટલા? 3000 રૂપિયા. ચલો ત્યારબાદ વીમા પ્રીમિયમ આવી ગયું, પગાર 42000, એ પણ નફા નુકસાન ખાતે જ. પગાર આ પણ કેટલો? તો કે સર 42000 રૂપિયા. પછી વાત કરીએ તો આવક માલ ગાડા ભાડું વ્યાપાર ખાતે, જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતે 18000 ને 21000. આવક માલ ગાડા ભાડું અંદાજે અહીંયા લખો. આવક માલ ગાડા ભાડું મતલબ ખરીદીનું ગાડા ભાડું. હા પણ કેટલું? તો કે સર 18000. અને જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતે. જાવક માલ ગાડા ભાડું એ 18 અને આ 21000 રૂપિયા. હા ને? ચલો ત્યારબાદ વસૂલાત પાત્ર દાવા આવી ગયા, જાહેરાત ઉપલબ્ધ ખાતું આવી ગયું, ફર્નિચર ફિટિંગ આવી ગયું, ઓફિસ સાધનો આવી ગયા, ટેન્ડર ડિપોઝિટ આવી ગઈ, લેણી ઊંડીઓ, મિલકત લેણા બાજુ 6000. લેણી ઊંડીઓ હા પણ કેટલી? તો કે સર 6000. ચલો પછી કેની વાત છે? ઘાલખાદ આવી ગઈ, વીજળી ખર્ચ મતલબ લાઇટ બિલનો ખર્ચ 2000. વીજળી ખર્ચો, વીજળી ખર્ચો કેટલો? તો કે 2000. ચલો ઉધાર બાજુની બધી એન્ટ્રી થઈ ગઈ. જમા બાજુની એન્ટ્રીની વાત કરીએ તો મૂડી પારેખ અને મહેતાની બંનેની 50,000. બીટાનિયા 50-50. એ તો સારું, એકબીજાને વાદ વિવાદ ન થાય. 1 4 16. શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. પારેખમાં 50,000 અને મહેતામાં પણ 50,000 રૂપિયા. પછી વાત કરીએ તો લેણદારો આવી ગયા અને વેચાણ 6 લાખ અને પરત છે જ નહીં, કારણ કે પરત હોત તો આવી ગયું હોત. તો વેચાણ 6 લાખ ડાયરેક્ટ આઉટર કોલમમાં જ લખો. તો ખરીદ પરતે આવવાનું તો આવી ગયું હોત, તો આને પણ આઉટર કોલમમાં લઈ જાઓ. 4,15,000 રૂપિયા. હવે સરવાળા કરી નાખો એટલે દાખલો પૂરો. સહેલું તો છે. ચલો સરવાળામાં વેપાર ખાતામાં જમા બાજુ 7,05,000 ને ઉધાર બાજુ ઓછા છે, એટલે જમા બાજુનો સરવાળો વધારે થાય છે. 6 અને 1 5, યાની કે 7,05,000. એ 7,05,000 ને અહીંયા મૂકો. આ 7,05,000 ને અહીંયા મૂકો. એમાંથી ઉપર રકમ બાદ કરો. એમાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. ચલો 7,05,000 માઇનસ આ બંને ભેગા ગણો તો કેટલા થશે? તો કે સર 4,45,000 અને આ 18,000 એટલે કેટલા આવશે? તો કે સર 2,42,000. આ 2,42,000 ને શું કહેવાય? તો કે વેપાર ખાતાની જમા બાકી આવી કહેવાય. અને એને શું કહીશું? શું નામ આપીશું? તો કે કાચો નફો. અને બેલેન્સિંગ ફિગર શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક. એ 2,42,000 જે કાચો નફો આવ્યો એને અહીંયા ટ્રાન્સફર કરો, યાની કે ફેરબદલ કરો અને આને નામ આપો કાચો નફો. અહીંયા સાથે સાથે ક્વેશ્ચન માર્ક નહીં આવે હો ને, એ ધ્યાન રાખજો. ચલો 242 પ્લસ 360, તો કે સર 242 360. એવો સરવાળો પૂછો છો. 2,42,360 એ અહીંયા લખો. આ 2,42,360 એમાંથી આ રકમો બાદ કરો. હું પહેલા 360 પ્લસ કરી દઉં, હવે આ રકમો માઇનસ કરવાની. તો જો આ કેટલા થશે? આ 6 અને 9, 9,750, 9,750 માઇનસ 8 ને આ 15, 15,040, આ 15,040 માઇનસ આ 45 ને 21 ને 23, એટલે માઇનસ 45 માઇનસ 23 એટલે થશે 1,49,570. આ 1,49,570 એ નફા નુકસાન ખાતાની જમા બાકી કહેવાય.
અને એને નામ શું આપશો? તો કે સર ચોખ્ખો નફો. આ ક્વેશ્ચન માર્ક. અને ક્યાં ટ્રાન્સફર થશે? તેના પછીના પત્રકમાં, યાની કે નફાંશ ફાળવણી ખાતામાં જમા બાજુ. અહીંયા લખો ચોખ્ખો નફો 1,49,570. એટલે આ સરવાળો એક રકમનો સરવાળો કેલ્સીથી ન કરતો ચાલે હો ને, એનો એ જ આવે 1,49,570. એને અહીંયા લખો 1,49,570. એમાંથી કઈ ના જાય તો 1,49,570. આને નફાંશ ફાળવણી ખાતાની જમા બાકી કહેવાય. અને એને શું નામ આપશો? તો કે વેચણી પાત્ર નફો. કોની વચ્ચે વેચે છે? ભાગીદારો વચ્ચે. કોણ ભાગીદારો છે? તો પારેખ અને મહેતા સાહેબ. કયા પ્રમાણમાં વેચી લેશે? કઈ સૂચના આપી છે? તો ઉપર કઈ સૂચના નથી. હવાલામાં પણ નફા નુકસાનની વહેંચણી વિશે કઈ સૂચના નહોતી. મતલબ 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે સરખા હિસ્સે વેચી લેશે. એટલે ભાગ્યા 2 એટલે 74,785. આ 74,785. આ 74,785. ચલો એની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. વર્ષની અંતની તારીખે 31/3/17 શું લખશો? તો કે સર વહેંચણી પાત્ર નફો. આખું મેં લખી નાખ્યું આ વખતે 74,785. આ 74,785. આ 74,785. હવે કરો સરવાળો પ્લસ 50,000 એટલે 1,24,785. બંનેમાં સેમ 1,24,785. 1,24,785. એને અહીંયા લખો 1,24,785. 1,24,785. અને અહીંયા વર્ષના અંતની તારીખ ઉપર નથી લખી એટલે અહીં લખી નાખો 31/3/17. બાકી આગળ લઈ ગયા. જો મારી પદ્ધતિએ લખશો તો કુલ 4 ડોટ થશે. 1, 2, 3 અને 4. અને સેમ એની એ જ બાકી 1,24,785. 1,24,785. એની બીજી એન્ટ્રી અહીંયા ખાલી મૂડી શબ્દ લખો તો પણ ચાલે, અથવા ભાગીદારોના. આ પણ ભાગીદારોના શું? તો કે મૂડી ખાતા. કોણ છે? તો કે પારેખ અને મહેતા. આ પારેખ અને આ મહેતા સાહેબ 1,24,785. 1,24,785. 1,24,785 નો સરવાળો કરો. હું એને ગુણ્યા 2 કરી નાખું એટલે 2,49,570. હવે પાકા સરવાળાનો સરવાળો કરો તો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય. તો મેથેમેટિકલી કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી દાખલો સાચો ગણાય. પ્લસ 65,000 એટલે આવશે 3,14,570. આ 3,14,570. આ બાજુ એટલા આવવા જ જોઈએ. હું લખી જ નાખું 3,14,570. પછી નહીં આવતા હોય તો ભૂલ શોધી નાખશો, ચિંતા ન કરો. ચલો આ 25 ને 26 થયા એટલે 26,000 પ્લસ આ 15,250 થયા 15,250 પ્લસ પછી આ 1,17 થયા આ 1,17,000 પછી પ્લસ આ 1,360 થયા પછી આ 1,54,960 થયા એટલે સરવાળો 3,14,570 થઈ ગયો. મતલબ આપણો દાખલો સાચો થઈ ગયો, યાની કે પૂરો થઈ ગયો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. કયા ક્વેશ્ચન સાથે? ક્વેશ્ચન નંબર આના પછીનો નેક્સ્ટ એટલે 6 સાથે. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.